તો આજે વાત કરવી છે ધોરણ 1ના એકમ નંબર 4 અને વિષય છે ગણિત અને જેનું નામ છે એકમનું 10 બનાવીએ. શું નામ છે? 10 બનાવીએ. એની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ આપણે તો પહેલી જ વસ્તુ આપણને કીધી છે કે ટપકાવાળું જીવડું અને તેની ડિઝાઇન. અહીંયા આપણને એક તમે કદી ટપકાવાળું જીવડું જોયું છે? તેના શરીર પર ટપકા હોય છે. શું તમે ક્યારે ટપકા ગણ્યા છે? ચાલો આપણે સાથે મળીને અહીંયા એ કામ કરીએ. પહેલું ચિત્ર છે આપણને અને એમાં પૂછે છે દરેક જીવડા પર ટપકાની સંખ્યા લખો. તો અહીંયા કેટલી છે? 4. અહીંયા કેટલી છે? 5. અહીંયા કેટલી છે? 6. અને અહીંયા કેટલી છે? 3. ગણો એટલે તમને ખ્યાલ આવી જશે. 1, 2 અને 3. 1, 2, 3, 4 ને 5. બરાબર. આગળ જોઈએ તો આપણે અહીંયા કીધું છે કે કચુકા, કાંકરા, બટન, ચાંદલા વગેરે જેવી વસ્તુઓ વડે અમુક ટપકાની ડિઝાઇન બનાવો અને દરેક ગોઠવણીમાં ટપકાની સંખ્યા ઓળખો. આવી રીતે. બરાબર. અહીંયા આપણે લાલ ચાંદલાની ગોઠવણી દ્વારા બનતી સંખ્યાઓને ઓળખો અને લખો. ચલો લાલ ચાંદલો જોઈએ આપણે. તો અહીંયા કેટલી સંખ્યા બની? 5. બરાબર. અહીંયા 4. બરાબર. અહીંયા 1. બરાબર. ખૂબ સરસ. અને અહીંયા 2. બરાબર. વેરી ગુડ. અથવા અહીંયા આપણે 3 કહી શકીએ પણ 3 માટે જેનું અંતર છે એ વધી ગયું છે આ 2 બટનનું. બરાબર. ચાંદલાનું. એટલા માટે અહીંયા આપણે 2 અને 1 એવી રીતે એની પેટર્ન બનાવીશું. બરાબર. ચાલો રમીએ. અહીંયા કીધું છે કે તમારા મિત્ર સાથે રમો, પાસો ફેંકો અને પાસા પર દેખાતા ટપકા જેટલા ટપકાવાળા ખાનામાં રંગ પૂરો. તમારા મિત્ર અને તમે વારા પરથી પાસો ફેંકો. અહીંયા આ મારો રંગ અને આ મિત્રનો રંગ. તો જ્યારે પાસો ફેંકીએ છીએ ત્યારે જે રંગમાં મારો પાસો આવે ત્યારે આપણે એને લીલો કલર કરેલો છે. અને જ્યારે મિત્રનો આવે તો એની અંદર આપણે લાલ કલર કરવાનો છે. બરાબર. તો આવી રીતે આપણે આ પાસાને રંગીન બનાવવાનો છે. જોઈએ આગળ કે વધુ સંખ્યામાં જે ખાના રંગીન હશે તે બાળક જીતશે. હવે આમાં જેના વધારે હશે, જો લીલા હશે વધારે તો તમે જીત્યા હશો અને જો લાલ હશે તો તમારો મિત્ર જીત્યો હશે. બરાબર. અદૃશ્ય થતા બટનો. શું નામ આપ્યું છે? અદૃશ્ય થતા બટનો. જોજો ગોલું વાંદરો 4 બટનવાળું તેનું મનપસંદ ખમીસ એટલે કે શર્ટ પહેરે છે. તે બગીચામાં ગયો અને ઘણા બધા કેળા ખાધા. તમને શું લાગે છે પછી શું થયું છે? તેનું એક બટન તૂટી ગયું, દૂર જતું રહ્યું, પરંતુ કેળા ખાવાનું છોડતો નથી. તેના ખમીસના એક પછી એક બટન તૂટી ગયા. અહીંયા આપણે જોઈએ તો એક પછી એક બટન તૂટ્યા. તો પહેલાં કેટલા બટન હતા? તો કે ભાઈ 5 બટન હતા. કેટલા હતા? 5. એમાંથી એક તૂટ્યું એટલે કેટલા થયા? 4. ફરી એમાંથી એક તૂટ્યું એટલે કેટલા થયા? 3. એમાંથી ફરી એક તૂટ્યું એટલે કેટલા થયા? 2. હજુ એ ખાવાનું બંધ કરતો નથી, ચાલુ રાખે છે. તો હવે કેટલા બટન થશે એના? કેટલા થઈ ગયા? 1. અને હવે એના બટન વધ્યા જ નથી તો કેટલા થઈ ગયા? 0. જો પેટ બહાર આવી ગયું ને, એક બટન વધ્યું. આવી રીતે. બરાબર. ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા લખો. હવે આપણે ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓ છે એની સંખ્યા લખવાની છે. જોઈએ કેટલા લખેલા છે. જોજો 1, 2, 3. તો આપણે અહીંયા કેટલા લખીશું? 3. અહીંયા 1 અને 2 ડાળી ઉપર બેઠેલા કીધા છે એટલે ફક્ત કેટલા બેઠેલા છે? 2. અહીંયા કેટલા બેઠેલા છે? 1. અને અહીંયા ડાળી પર એક પણ પક્ષી છે નહીં એટલે કે 0. આવી રીતે લખવાનું છે. તો આપણે આ પ્રમાણે
ખાનામાં શૂન્ય લખીશું અને જે ટપકા આપેલા છે એ ટપકાને તમારે ગોળ કરી અને ગૂંથવાના છે, બરાબર. આગળ તમે રાત્રે કેટલા સૂર્ય જુઓ છો? તમે બપોરે કેટલા ચંદ્ર જુઓ છો? હા, રાત્રે સૂર્ય જોતા નથી અને દિવસે ચંદ્ર જોતા નથી, એટલે 0 0, જેને કહીશું શૂન્ય, બરાબર. હવે 10મો જન્મદિવસ, નવો જે આપણો પ્રવૃત્તિ છે એ છે 10મો જન્મદિવસ. આજે આસ્થાનો 10મો જન્મદિવસ છે. તેના પિતાએ તેના માટે હલવો તૈયાર કર્યો હતો. તે તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહી છે. જો સરસ મજાનું એનું તોરણ બાંધ્યું છે હેપી બર્થડેનું. અહીંયા એના પપ્પા, એની મમ્મી, એ પોતે, એના ભાઈ અને બેન હશે અથવા એના મિત્ર હશે. હાથમાં મીઠાઈ છે, દીવા કરાયા છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ બાજુમાં છે પણ અહીંયા કુલ એના જન્મદિવસના 10, બરાબર. તો આગળ જોઈએ હવે એના આધારે આપણને શું કીધું છે. એના આધારે આપણને અહીંયા કેટલાક પ્રશ્નો કર્યા છે. હું 9 વર્ષની છું અને વધુ 1 વર્ષ પછી હું 10 વર્ષની થઈશ. તેથી 9 અને 1 મળીને 10 થાય. તેણે તેના જન્મદિવસ પર 11 દીવા પ્રગટાવ્યા છે. આપણે ગણ્યા ને હમણાં. હા, મણકા કેટલા છે? 10. લાડુ કેટલા છે? 10. રંગીન ચોક કેટલા છે? 10. કેળા 10 અને પાંદડા પણ 10 છે. ગણવાના તમારે, એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેટલા છે, બરાબર. ચાલો કરીએ. આપણને અહીંયા એક પ્રવૃત્તિ કરવાની કીધી છે અને એમાં કીધું છે કે ગણો અને 10 રંગીન મણકાની માળા બનાવો. તો જુઓ, અહીંયા આપણને 1 2 3 4 5 અને 6 આપેલા હતા. એમાં આપણે 4 ઉમેર્યા, 1 2 3 અને 4, એટલે 10 થઈ ગયા કે નહીં. તો એવી જ રીતે અહીંયા તમને બતાવવામાં આવ્યા, એવી રીતે તમારે મણકા ઉમેરી અને ત્યાર પછી માળામાં 10 મણકા કરવાના છે આ મુજબ, બરાબર. એવી જ રીતે અહીંયા આપણને બીજું એક વસ્તુ આપી છે કે ભાઈ 10નું ચોકઠું બનાવવા માટે ખૂટતા બટન દોરો. તો અહીંયા આપણને કેટલા આપેલા છે? ફક્ત 1 2 અને 3. બાકીના કેટલા દોરવાના રહેશે આપણે? તો કે આપણે બીજા 7 દોરવા પડે, બરાબર. એવી જ રીતે અહીંયા કેટલા આપ્યા છે? 1 2 3 4 5 ને 6. તો કેટલા દોરવા પડશે બાકીના? 4. અહીંયા કેટલા આપેલા છે આપણને? 2. તો બાકીના કેટલા દોરવા પડશે? તો 1 2 3 4 5 6 7 અને 8. અને અહીંયા તો ફક્ત કેટલું બટન આપેલું છે? 1. તો આપણે બાકી કેટલા બટનો કરવા જોઈશે? 9. કેટલા બટનો કરવા જોઈશે? 9. તો આવી રીતે તમારે પણ બટન દોરવાના છે, બરાબર. આગળ જોઈએ તો મજેદાર 5 અને 10. મજેદાર 5 અને 10, બરાબર. નમૂનાને અનુસરો અને લાકડી વડે અલગ પડેલી સંખ્યાને જોડ લખો. જુઓ, અહીંયા આ લાકડીની આ બાજુ કેટલી છે? 1. તો અહીંયા કેટલા લખ્યા? 1. આ લાકડીની આ બાજુ કેટલા છે? 4. તો અહીંયા કેટલા લખ્યા? 4. તો એવી રીતે આપણે અહીંયા લખવાનું છે. તો લાકડીની આ બાજુ 2 અને આ બાજુ 3. આ બાજુ 3, આ બાજુ 2, આ બાજુ 1 અને આ બાજુ 4. તો આવી રીતે આપણે સંખ્યાને લખવાની રહેશે. અને છેલ્લે આ બાજુ 5, જ્યારે આ બાજુ 0 થઈ ગયું, બરાબર. હવે 10ની જોડી બનાવવાની. જેવી રીતે આપણે 5ની જોડી બનાવી એમ ચાલો આપણે બંને હાથ વડે આંગળીઓની રમત રમીએ. એક બાળક કેટલી આંગળીઓ બતાવે અને બીજા બાળકને વાળેલી આંગળીઓ જેટલી આંગળીઓ બતાવવા કહેશે. નમૂનાને અનુસરો અને કોષ્ટકમાં સંખ્યાની જોડી બનાવો. અહીંયા આપણને આપી છે, જુઓ કેટલી છે? 1. અને અહીંયા કેટલી છે? 9, બરાબર.
તો અહીંયા કુલ કેટલી મળીને થઈ 10. એવી જ રીતે અહીંયા કેટલી છે 2 તો લખ્યા 2. આ કેટલી છે કે 3 ને 5 8 તો લખ્યા 8. તો કેટલી થઈ 5 ને 5 10 તો અહીંયા લખવાની 10. એવી જ રીતે આગળ જોઈએ આપણે તો આ કેટલી છે 3 તો લખી 3. આ કેટલી છે 7 તો લખી 7 અને એના આધારે કેટલી લખવાની 10. એવી જ રીતે અહીંયા છે 4. અહીંયા 1 અને 5 કેટલી થઈ 6 અને 5 ને 5 10. અહીંયા 5 તો આ 5 અહીંયા 5 તો 5 અને 5 ને 5 10. બરાબર આવી રીતે સંખ્યા લખવાની છે. ચાલો કાર્ડની રમત રમીએ. અહીંયા કાર્ડની રમત રમવાની છે જેમાં 0 થી 10નો સમૂહ છે. 20 સુધીની ગણતરી. હવે 20 સુધીની ગણતરી કરવાની કઈ રીતે તો જુઓ. સિમરન નાગપુરમાં રહે છે તે નારંગીને પેકિંગ કરવામાં તેના પિતાને મદદ કરી રહી છે. એક ખોખામાં 10 નારંગી રાખી શકાય. ચાલો આપણે નારંગીઓની સંખ્યા ગણીએ. હવે અહીંયા જોઈએ તો આ ખોખાની અંદર 5 અને 5 કેટલી થઈ 10. તો અહીંયા કેટલી લખી 10. હવે જુઓ 5 ને 5 10 ને 1 11 તો 10 અને 1 11 એટલે કે એક ખોખામાં 10 અને 2 12. 10 અને 2 12 બરાબર. એવી જ રીતે અહીંયા આગળ જોઈએ આપણે એક ખોખાની અંદર કેટલી છે 10 એ તો આપણે પાકું થઈ ગયું બરાબર. તો 10 અને બાજુના ખોખામાં કેટલી છે 3 બરાબર. આ 10 અને આ 3 તો 13 બરાબર. 10 અને 4 તો 14. 10 અને 5 તો 10 અને 5 15. 10 અને 6 તો 10 અને 6 16. એવી જ રીતે 10 અને 7 17. 10 અને 8 18. 10 અને 9 19. 10 અને 10 20 બરાબર. આવી રીતે આપણે લખતું જવાનું અને ગણતરી કરતું જવાનું. હવે અહીંયા આપણને કહેશે 11 થી 20 સુધીની સંખ્યા લખો. ક્યાં સુધીની 11 થી 20 સુધી. 11 12 13 14 15 16 17 18 19 આપેલી છે અને 20 એટલે જે આપેલી હોય સંખ્યા લખવાની નહીં બરાબર. એવી જ રીતે અહીંયા 11 12 13 14 15 16 17 લખેલી છે 18 19 અને 20 બરાબર. અહીંયા 11 લખેલા છે તો 12 13 14 15 16 17 18 19 20 લખેલી છે બરાબર. એવી જ રીતે આપણે અહીંયા 11 થી 20 સુધીની સંખ્યા લખવાની છે. ગણો અને લખો. શું કહેશે આપણને ગણો અને લખો. તો આ 10નું જૂથ છે અને બાકીની ગણીએ તો કેટલી થાય 8. તો કેટલી બની 18. આ પણ 10નું જૂથ છે અને બાકી કેટલા છે 15 3 તો કેટલી સંખ્યા બની 13. સરસ. હવે અહીંયા આપણને એક આપેલું છે એ સૂચમાં એમ કીધું છે કે આપેલી સંખ્યા દર્શાવવા માટે 10ના ખાનામાં રંગ પૂરો. કેટલાના ખાનામાં 10ના ખાનામાં. તો અહીંયા 14 તો 10 અને 4 14 થઈ ગયા. અહીંયા 19 તો 10 અને 9 19 થઈ ગયા. એવી રીતે 16 તો કે 10 અને 6 16. આવી રીતે આપણે એની અંદર રંગ પૂરવાના રહેશે. આગળ આપણને કહેશે કે આપેલા ખાનામાં ક્રમમાં સંખ્યા લખો. જુઓ કઈ રીતે લખી છે 1 2 3 4 પછી અહીંયાથી 5 ચાલુ થતું નથી. જોજો 1 2 3 4 પછી 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 બરાબર. આવી રીતે સંખ્યા લખવાની રહેશે.
નીચેના ચિત્રોમાં 10ના જૂથના ફરતે ગોળ કરો અને યોગ્ય સંખ્યા સાથે જોડો. બરાબર. હવે 10ના જૂથના ફરતે ગોળ કરવાનું છે. હવે 10નું જૂથ હોય એમાં કઈ રીતે થાય? તો આપણે અહીંયા કુલ સંખ્યા આપેલી છે 17. બરાબર. તો પહેલાં આપણે 10નું જૂથ બનાવવું હોય તો અહીંયા 10 છે. તો ફૂલ કેટલા છે? તો ફૂલની સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10નું જૂથ છે તો આ ક્યાં આવશે? અહીંયા જોઈનિંગ થશે. પછી આપણે મણકા લઈએ તો મણકામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો મણકા ક્યાં જોઈન થશે? 16માં. ત્યાર પછી છે બટન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 થશે. બરાબર. તો આપણે એ ક્યાં રાખીશું? તો આપણે એને રાખીશું 17 ને અહીંયા, અને 20 પાંદડા છે તો અહીંયા 20 પાંદડા આવશે. બરાબર. થઈ ગયા. ચલો આગળ જઈએ. તો મિત્રોના એક જૂથે રમત રમતા કેટલાક મિનારા બનાવ્યા. એના પ્રશ્નોના જવાબ છે. સૌથી ઊંચાના મિનારાને ખરાની નિશાની કરો. તો આ સૌથી ઊંચો મિનારો થઈ ગયો. કયા મિનારામાં સૌથી વધુ ખોખાનો ઉપયોગ થયો છે? તેમાં વપરાયેલા ખોખાની સંખ્યા લખો. બીજા નંબરના 9 ખોખા. કયા મિનારામાં સૌથી ઓછા ખોખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તેમાં વપરાયેલા ખોખાની સંખ્યા લખો. તો કે ત્રીજા નંબરના 4. બરાબર. ચાલો કરીએ. અહીંયા આપણને કીધું છે કે સૌથી નાની સંખ્યા પર વર્તુળ બનાવો. તો 8 12 અને 6. તો એમાં કઈ બને? 6. આમાં કઈ બને? 11. સૌથી મોટી સંખ્યા પર વર્તુળ બનાવો. તો 16 19 ને 11 માં કઈ મોટી? 19. 11 17 અને 9 માં 17. બરાબર. હવે આપણને એક બિલ્લી છે, એ બિલ્લીની વાત કરી છે અને અહીંયા અંક ખૂટે છે. તો પહેલામાં 14, પછી 15 16 17 ને 18. બરાબર. ત્યાર પછી નંબર 2 11, પછી 12 13 14 અને 15. ત્યાર પછી 15 આપેલા છે તો કે 16 17 18 ને 19. અને ચોથાની અંદર 13 14 15 16 17. બરાબર. આવી રીતે આ સંખ્યા આપણે ખાલી જગ્યા ભરવાની છે. આગળ જોઈએ કે સૌથી મોટી શરૂ કરીને સૌથી નાની સુધીની સંખ્યા લખો. અહીંયા આપેલી છે એમાં સૌથી મોટી કઈ છે? 20, પછી 16, પછી 11 9 અને 3. બરાબર. એટલે કે સૌથી મોટી પહેલા અને સૌથી નાની છેલ્લે. ચાલો ગણતરી કરી અને લખીએ. આપણે ગણતરી કરવાની અને લખવાની. તો કેટલા બ્લોક છે? તો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા બ્લોક થયા? 11. એવી જ રીતે અહીંયા કેટલા ટપકા છે? તો કે ભાઈ એની અંદર 13 ટપકા છે. અહીંયા આપણને 1 થી 20 સુધીના ટપકાને જોડવાનું કીધું છે. તો આપણે 1 થી 20ના ટપકા જોડવાના. તો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આવી રીતે આપણે ટપકા જોઈન્ટ કરી અને સરસ મજાનું ચિત્ર બનશે. તો આ ચિત્ર બન્યું એ કેનું છે? તો કે ભાઈ ચિત્ર જે છે એ પક્ષીનું બન્યું છે. કોનું બન્યું? પક્ષીનું. બરાબર. તો અહીંયા આપણા આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. આવી જ સમજૂતી મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.